ચોમાસાને લઈને અમરલાલ પટેલની પણ મહત્વની આગાહી સામે આવી છે। તારીખ 10 અને 11મીએ મુંબઈમાં ચોમાસું આવી જશે। 12 જૂન સુધીમાં રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં આગાહી છે। 21મીએ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન ઊભું થશે। 21 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે। અમરલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે। ચોમાસાને લઈને તેઓએ આગાહી કરી છે। ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ જશે। તારીખ 10-11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચે। મુંબઈમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લો લાઇંગ એરિયામાં જળભરાવ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ સાગરમાં એ અક્ષરની આજુબાજુ બનશે। અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે। તો ગુજરાતના ખેડૂતો માટે પણ અહીંયા આનંદના સમાચાર આવી રહ્યા છે। ચોમાસું હવે ઠૂકડું આજે મુંબઈ પહોંચી શકે છે। ચોમાસું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનની આગાહી કરી છે। મહારાષ્ટ્રના પુણે સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ચૂક્યું છે। 14 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત દસ્તક દઈ શકે છે। આજથી વાતાવરણમાં પલટો પણ જોવા મળી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે। એટલે 9 થી 14 જૂન દરમિયાન પ્રી મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર 9 થી 13 જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે। અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે। છેલ્લા 4 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। ચોમાસું મુંબઈમાં 2 દિવસ વહેલું પહોંચ્યું હોવાનું સામે આવ્યું। ચોમાસું મુંબઈમાં 2 દિવસ વહેલું પહોંચ્યું હોવાનું સામે આવ્યું। અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે ચોમાસું વહેલું પહોંચ્યું હોય અને ત્યારે ખેડૂતો માટે અહીંયા રાહતના આનંદના સમાચાર એ છે કે હવે ચોમાસું ગુજરાતથી ફક્ત 150 કિલોમીટર જ દૂર છે। ઘણા ખેડૂતોએ પાક વાવણીનું આગોતરું આયોજન પણ કરી લીધું છે। હવામાન વિભાગે આ સત્તાવાર જાહેરાત કરી છે। ત્રીજી વખત નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે। શપથ ગ્રહણ પહેલા રાજઘાટ ઉપર બાપુને તેઓએ નમન કર્યા। પીએમ મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। સદૈવ અટલ સ્મારક પહોંચી પીએમએ શ્રદ્ધાંજલિ અર્પી। શપથ પહેલા પીએમએ વાજપેયીજીની પણ શ્રદ્ધાંજલિ પાઠવી। વોર મેમોરિયલ પર શહીદોને તેઓએ શ્રદ્ધાંજલિ અર્પી। શપથ પહેલા મહાન સપૂતોને તેઓએ નમન કર્યા। આજે સાંજે 7:15 ટીમ મોદીની શપથવિધિ થશે। સતત ત્રીજી વખત મોદી શપથ ગ્રહણ કરશે। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ સાંજે 7:15 ચાલુ થશે। સતત ત્રીજી વખત તેઓ શપથ લેવા જઈ રહ્યા છે। 7 દેશના વડા આ સમારોહમાં વિશેષ રીતે ઉપસ્થિત રહેવાના છે, જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોલ્દીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ, ઉપરાષ્ટ્રપતિ સેશલ્સના અહમદ આફિક, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, મોરિશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથ, નેપાળના પીએમ પુષ્પકમલ દહલ, ભૂતાનના પીએમ શેરિંગ ટોબ્ગે આ ઉપરાંત અન્ય શપથ ગ્રહણ સમારોહમાં 8000 જેટલા મહેમાનો ઉપસ્થિત રહેવાના છે। ત્રીજી વખત નરેન્દ્ર મોદી આજે પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે। ત્યારે આ શપથ સમારોહની અંદર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ઉપસ્થિત રહેશે। તેઓની સાથે મોરિશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથ પણ ઉપસ્થિત રહેશે। सभी जो बीजेपी के और सभी जो इंडिया के अलायंस पार्टनर है उनके सभी के मंत्री जो है तो मतलब आज माननीय नरेंद्र मोदी जी का तीसरी बार प्रधानमंत्री पद का शपथ हो रहा है। ये देश के लिए बहुत बड़ी अभिमान की बात है, गौरव की बात है। और तीसरी बार प्रधानमंत्री बनने का मौका आज किसी को तो नहीं मिला था, खाली पंडित जवाहरलाल नेहरू जी को में मिला था।
लेकिन नरेंद्र मोदी जी पंडित जवाहरलाल नेहरू जी का रिकॉर्ड ब्रेक करेंगे और आज वो तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं। और मुझे भी मतलब रिपब्लिकन पार्टी ऑफ इंडिया की तरफ से मुझे भी न्योता था और मेरा भी नाम मंत्रिपरिषद में है। तो मेरे पार्टी का वैसा एक भी लोकसभा में मेंबर नहीं है, लेकिन मेरी पार्टी बाबा साहब अम्बेडकर जी विचारधारा की पार्टी है। बाबा साहब के मतलब सपने को पूरा करने के लिए मैं मोदी सरकार में लगातार 8 साल से मैं उनके साथ रहा हूं और अभी तीसरी बार मुझे उन्होंने मौका दे दिया है। ये हमारे समाज के लिए बहुत बड़ी गौरव की बात है और पूरा देश भर के हमारे जो रिपब्लिकन पार्टी के लोग हैं, दलित समाज के लोग हैं, अम्बेडकराइट लोग हैं, ये बहुत खुश है कि भाई मुझे तीसरी बार मंत्री पद का मौका मिल रहा है। क्या आपके पास सेम मंत्रालय रहेगा या कोई दूसरा मंत्रालय? तो मंत्रालय जो भी देंगे, अभी आज तो शपथ होगी, उसके बाद का कल तय होगा किसको मतलब मंत्री पद मिलने वाला है। तो मतलब कौन सा पोर्टफोलियो मिलेगा, मतलब जो भी मुझे पोर्टफोलियो दिया जाएगा उसमें मैं खुश रहूंगा, मैं समाज का काम करता रहूंगा। पीएम के साथ चाय पे जो चर्चा हुई, कितने मंत्री थे लगभग वहाँ पे? वहाँ कम से कम 68 मंत्री थे। मतलब चाय पे चर्चा, वहाँ फोटो भी निकाला गया और माननीय प्रधानमंत्री जी ने मंत्री पद मिलने के बाद अपनी क्या जिम्मेदारियां है, अपन कैसा लोगों का काम करने की आवश्यकता है, लोगों के बीच में कैसा जाने की आवश्यकता है, उसके बारे में उन्होंने मार्गदर्शन किया और हम चाय पीकर हम इधर आ गए हैं। एनडीए ग्रुप में जिस तरह से नाम की चर्चा है, आपको क्या लग रहा है कि जीतन राम मांझी जो जीत के हैं उनको भी मिल सकता है या अदर जो मंत्री हैं जैसे एनसीपी से, और उनसे किन किन की उम्मीदें लगी, कौन कौन आया था आज? नहीं, मुझे लगता है कि उसमें तो सभी बीजेपी के मंत्री तो जो सीनियर मंत्री तो थे, मतलब अमित शाह जी थे, राजनाथ सिंह जी थे और मनोहर लाल खट्टर जी थे और हमारी निर्मला सीतारामन जी थी, नितिन गडकरी जी थे, पीयूष गोयल जी थे और प्रहलाद जोशी जी थे। तो ये तो मतलब बीजेपी के नेता हो गए, लेकिन उसके साथ साथ मांझी भी थे, मतलब मांझी भी थे, हमारे जेडीयू से मिस्टर रंजन भी थे और उसमें मतलब जयंत चौधरी थे और हमारे चिराग पासवान जी थे। तो ऐसे कई नेता लोग सभी थे। एनसीपी और शिवसेना से? शिवसेना से जो प्रतापराव यादव जी है वो महाराष्ट्र से शिवसेना से थे, लेकिन एनसीपी से कोई नहीं आया था। मतलब एनसीपी का शायद अभी तक नाम नहीं गया है, लेकिन एनसीपी का आज के તો આ સાથે જ મહત્વના એ પણ સમાચાર ગુજરાતમાંથી 5 સભ્યો મંત્રી બની શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે। અમિત શાહ, મનસુખ માંડવિયા મંત્રી બની શકે છે। ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, 5 નામોની ચર્ચા હાલ ગુજરાતમાંથી થઈ રહી છે, વધુ પણ ઘણા નામો સામે આવી રહ્યા છે। ગુજરાત માટે મહત્વનું શું? શ્રી પીએમ આવાસ પર જે બેઠક પડી હતી તેમાં જેટલા પણ સાંસદો જેઓને મંત્રીપદ મળવાનું છે તેઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી। सांसदों गुजरातना 5 सांसदों समावेश थाय छे, जेमां अमितभाई शाह, मनसुख मांडविया, CR पाटील, नीमूबेन बामणे અને એસ જયશંકરનો સમાવેશ થાય છે। હું આપણે જણાવવા માંગીશ કે પરસોત્તમ રૂપાલા ને પડતા મૂકવામાં આવ્યા છે કેબિનેટ મંત્રીમંડળમાંથી, જેઓ ગઈ વખતે મંત્રી હતા, અને દેવુસિંહ ચૌહાણ જેઓ ખેડાનું પ્રતિનિધિત્વ કરતા હતા અને જેઓ ગત મોદી સરકારમાં મંત્રી હતા, તેમને પણ પડતા મૂકવામાં આવ્યા છે। 2 મુખ્ય નામો જેઓને સાંસદ તરીકે ટિકિટ અપાઈ હતી તેઓ જીત્યા હતા, તેઓને પડતા મુકાયા છે અને 5 નામો મોદીના નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી એક સંભાવના જોઈ રહી છે। એક સંભાવના એ પણ છે કે ગત વખતે આ મંત્રીઓને જે ખાતું અપાયું હતું તે જ ખાતું કદાચ રિપીટ થઈ શકે, એટલે કે અમિતભાઈ ગૃહ પ્રધાન ફરીથી બની શકે, મનસુખ માંડવિયાને હેલ્થ અપાઈ શકે, એસ જયશંકર ફરીથી વિદેશ મંત્રીનો પોર્ટફોલિયો સંભાળી શકે, જ્યારે CR પાટીલને કેબિનેટનો કોઈ મંત્રાલય સોંપાય તેવી એક સંભાવના જણાઈ રહી છે। મુખ્ય વાત એ પણ છે કે 2 ભાવનગરના નેતાઓ પ્રતિનિધિત્વ કરશે, જેમાં મનસુખ માંડવિયા અને નીમુબેન બામણેનો સમાવેશ થાય છે। જોકે માંડવિયા પણ બંધ હતી। આભાર ગીતા માહિતી બદલ। તો અમિત શાહ, મનસુખ માંડવિયા, CR પાટીલને પણ ફોન આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે અને નીમુબેન બામણિયાનું નામ પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે।